નમસ્કાર દોસ્તો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ધોરણ 12 આર્ટ્સ યુનિટ 1 સમાજશાસ્ત્ર, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાઓ. આપણે એક સરસ મજાના મોટિવેશનલ શેર દ્વારા આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો. આપશે માર્ગ સ્વયં, વિઘ્ન ખસીને ઘાયલ છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. જુસ્સાને ટકાવી રાખો, બસ આ જુસ્સાને ટકાવી રાખવાનો છે. 100% આપણી મહેનત રંગ લાવશે. તો જોઈએ આપણે, પહેલો પ્રશ્ન છે, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? એનો જવાબ છે 1,15,000 કિમી. બીજો પ્રશ્ન છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો ખ્યાલ જ છે આપને કે વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. રાજસ્થાન છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો જવાબ છે એનો હિન્દુ. હિન્દુ પછીનો જો બીજો કોઈ નંબર હોય તો એ છે મુસ્લિમ ધર્મ છે. એટલે હિન્દુ બહુમતીમાં આવશે, બાકીના બધા જ ધર્મ, હિન્દુ સિવાયના તમામ ધર્મ લઘુમતીમાં આવશે. ચોથો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તરાખંડ. વધુમાં આવે ઉત્તર પ્રદેશ, સૌથી ઓછુંમાં આવશે ઉત્તરાખંડ. પાંચમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ગર્વ થવો જોઈએ, એ આપણો દેશ છે ભારત. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો એનો જવાબ આવશે ડી, 940. એ તો તમને ખ્યાલ જ હશે કે સૌથી વધુ કેરળમાં છે. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. સાતમો પ્રશ્ન, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? કેટલી ભાષા આવશે? તો કે આવશે 22 ભાષાઓ છે. 22 ભાષાને બંધારણે દરજ્જો આપેલો છે, માન્યતા આપેલી છે. આઠમો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો એ છે આપણું બંધારણ, ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. નવમો પ્રશ્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો? તો એ તો ખ્યાલ તો હોવો જોઈએ એક ભારતીય તરીકે આપણને. તો આપણો સર્વોચ્ચ એવોર્ડ છે ભારત રત્ન એવોર્ડ. હા, વિશ્વ લેવલે જોઈએ તો આપણે નોબેલ પ્રાઇઝ, ટેમ્પલ્ટન એવોર્ડ, એ બધા સૌથી મોટા એવોર્ડમાં નામ પામ્યા છે. 10મો પ્રશ્ન જોઈએ, તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? તો એમનો જવાબ છે 918. હા, ગુજરાતમાં 918 લિંગ પ્રમાણ છે. સૌથી વધુ કેરળમાં છે, ખ્યાલ છે. 11મો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011માં પુરુષનું પ્રમાણ કેટલા ટકા છે? પુરુષનું પ્રમાણ છે આપણે 51.51%. મતલબ કે બહેનોની સંખ્યા ઓછી, જ્યારે ભાઈઓની સંખ્યા વધુ છે. 12મો પ્રશ્ન, વસ્તીના બંધારણને શું કહે છે? તો જવાબ છે ડી, વસ્તીનું માળખું. ઓકે, આ થઈ ગયા આપણે પહેલા પાઠના મહત્ત્વના પ્રશ્નો. હજી વધુ પણ પ્રશ્ન હોઈ શકે, એના માટે આપણે પાઠ્યપુસ્તકનો સહારો લેવો જોઈએ. અને અંતે એક વિદ્યાવાણી આપણે જોઈ અને આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ કે કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.